નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। હવે અહીંયા દેન ગુજરાતી જેને આપણે 5મા ધોરણમાં કેકારાઓ નામ આપેલું છે। એકમ 1 મજા તો માળિયામાં કાતરિયામાં, જેમાં કંઈક આપણે જે બહુ ટૂંકા જેવા પ્રશ્નો છે, બધા પ્રશ્નો તો ન થાય કેમ કે લાંબા લાંબા છે એટલે એ આપણે ડાયરેક્ટ લખાઈ દઈશું, પણ ટૂંકા ટૂંકા પ્રશ્નો છે એના જવાબ આપણે મેળવીએ। તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, કે એક એક વાક્યોમાં પણ 2-3 વાક્યોમાં ઘણી વખત જવાબ થઈ જતો હોય છે, બરાબર। જેમાં પહેલો પ્રશ્ન છે કે તમને કઈ કઈ રમતો ગમે છે, કઈ કઈ રમતો ગમે છે એવું પૂછ્યું છે। હાલો વિવેકભાઈ બોલો। કબડ્ડી। હાલો કબડ્ડી। બીજું પાયલ? ખો ખો। હાલો પછી શું? બરફ પાણી એવી રમત આવે। ચાલો બરફ પાણી, એમાં કેમ રમવાનું હોય? બરફ કે તો આ બાજુ કૂદવાનું, પાણી કે સામેની બાજુ, એવું? તો હા હા બરાબર। હા કોઈક અડી જાય તો તેમ પાણી દઈ જાઓ અને નો અડે તો તેમ બરફ જેમ થંભી જાઓ, બરાબર। હાલો ઓકે, હાલો આવડી ગઈ બરફ પાણીની રમત। હાલો ભાઈ અરમાનભાઈ બોલો। હાલો સંતા કુકડી। પછી બધી આઉટડોર રમત તમે બોલો છો, ઇન્ડોર રમત તો કોક બોલો બોલો। બાટો, ઠીકરીદા, એવી રમત તો આપણી ગુજરાતી બહુ નાની એવી રમત થઈ ગઈ। ઓલું કેવું હજી ઘણી રમત છે, તમે શેરીમાં રમતા હોય રમત તો આવી જ નહીં, બોયઝ ખાસ રમતા હોય। ક્રિકેટ, હા ક્રિકેટ તો આવ્યું જ નહોતું। ચાલો ક્રિકેટ। પછી હજી ઘણી બધી રમતો છે, કેમ તમને યાદ નથી આવતી? ઈશિકા બેન જોરથી। સાપ સીડી, હા બરાબર છે સાપ સીડી। હાલો ઇન્ડોર રમત એક આવી। હાલો બીજું પોપલીપો। હા હાલો પોપલીપો લઈ લઈએ। પોપલીપો માં કેવું કરવાનું હોય? નહીં લીટા નો કરવાના હોય, નાની નાની પોપલી કરવાની હોય, એવું હોય ને? પછી જે જાજી પોપલી કરે એ જીતી જાય, 2 જણા પોપલી કરતા હોય હંતાડી હંતાડીને કરવાની। હા બરાબર છે, આપણી ગુજરાતી રમત છે। ચાલો હજી તો ઘણી બધી છે, વિચારો વિચારો, હજી ઘણું બધું આવે। હજી થોડીક જ આવી છે, આટલી તેમ રમો છો? સૂરદડી, જેમાં જોરથી દડી મારવાની। આપણી ભાષામાં આપણે રમતના નામ લખીએ છીએ, એને અલગ ભાષામાં અલગ કહેવાય હો ભાઈ। કુંડી, કુંડી ગાળીને પછી અમારા હા હાલો ફૂટબોલ, બરાબર છે। પછી બેઠા બેઠા રમતા હોય એવી કોઈ રમત? હા અડકો દડકો। પછી એક રમત હું કહું, કેરમ રમાય ને? હા એ લઈ શકાય। રાજા ચિઠ્ઠી, જેમાં 4 ચિઠ્ઠી બનાવવાની, એક રાજા, એક રાણી, પ્રધાન અને ચોર, એવું હોય ને? બરાબર, ચાલો આટલી તો ઘણી, બીજી આવડતી હોય તો લખવાની, તમને જેટલી આવડતી હોય, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 2, તમે કયા મિત્રના ઘરે જાઓ છો, શા માટે જાઓ છો અને ત્યાં શું કરો છો? જો આ પ્રશ્નનો જવાબ હું બોર્ડ ઉપર લખું એવો લખવો જરૂરી હોતો નથી,
તમને એમ લાગે કે અમે આ ભાઈબંધના ઘરે જઈએ છીએ, આ બેનપણીના ઘરે જઈએ છીએ, એનું નામ લખવાનું. ત્યાં જઈને તમે શું કરો છો એ એક્ટિવિટી લખવાની, અને શા માટે તમે ત્યાં જાઓ છો એ લખવાનું. હું મારી રીતે જવાબ લખું છું કે હું મારા મિત્ર મનીષના ઘરે જાઉં છું. શા માટે જાઉં છું? તો કે ત્યાં ક્રિકેટ રમવા જાઉં છું અને ત્યાં ઘણી વખત અમે તોફાન મસ્તી કરીએ છીએ. અહીં આપણી રીતે તમે ગમે તે જવાબ લખી શકો. બરાબર, મેં મારી રીતે જવાબ લખ્યો, તમને આવડે એવો તમારે લખવાનો. પછી તમે તમારા બેનપણીને ઘરે જતા હોય, ત્યાં ઢીંગલા પોતિયા રમતા હોય તો ઢીંગલા પોતિયા લખવાના. ગુડાગુડીનો ખેલ ખેલતા હોય તો એ રમવાનું લખવાનું. સોરી, હે આ મને રહી ગયું. હાલો, ઢીંગલા પોતિયા લખી નાખો. શું કહેવાય એને? ગુડાગુડી. ગુડાગુડી કહેવાય ને, ગુડાગુડી. ઢીંગલાના ઢીંગલીના લગ્ન કરાવે ને એવું બધું આવે ને. બરાબર, હજે તો ઘણી બધી રમતો છે, પણ આપણે આટલી લખી. પછી પ્રશ્ન 3 કે તમે શાનાથી વાજ આવી ગયા છો? વાજ આવવું એટલે કંટાળી ગયા. તમને શું નો ગમે? જે નો ગમે એ અહીં આપણે લખવાનું છે. શું ના ગમે? હું મારી રીતે લખું, તમે તમારી રીતે લખજો. બરાબર, કે મને ગણિતના પીરિયડમાં દાખલા અને ઘડિયા કરાવે ત્યારે તેનાથી હું વાજ આવી ગયો છું. તમને ના ગમતું એ તમારે લખવાનું. બરાબર. પછી પ્રશ્ન 4 કે તમને શાની શાની બીક લાગે છે? હા, બધાને બીક જ લાગે. બોલો ભાર્ગવભાઈ. ભૂત. હાલો, ભૂત. જો કે હોય નહીં, આ ખોટી વાત છે. જો ભૂત ના હોય, હો ભાઈ, હા, ભૂત ના હોય, એ આપણો વેમ છે. એક સાપ. બરાબર છે. વાસ્તવિક વસ્તુના નામ લેવાના. અજગર જોયેલું? આપણને નજીક જે આપણી આસપાસ હોય એનાથી આપણને ડર લાગતો હોય એનું કહેવાનું. પછી પડીકું, આમ આવી ગયું સાપમાં, એને આપણે સાપની કેટેગરીમાં લઈ લઈશું. હા, એનાથી બહુ બીક લાગે. જેમ કે વિવેકભાઈ જો પાછળ પડ્યું હોય તો સાયકલની સ્પીડ 180 થઈ જાય. બરાબર, કોણ ગયો? વિવેકભાઈ ગયા અહીંથી 180 ની સ્પીડમાં, એ રીતે. હાલો, કૂતરો. પછી હા, ગરોળી. બરાબર છે, ગરોળી. હા, ધણ ખૂંટ અથવા ખૂંટ લખી એને સાંઢ લખાય. શું લખાય? ચાલો, બીજું હજે છે એકાદું બે બોલો. હજે તમને આસપાસ, તમારી આસપાસ. હા, કરોળિયાની છોકરીઓને બીક લાગે. હા, જેને લાગતી હોય એ લખવાની આપણે. પછી કાચીડો. કાચીડાની બીક બહુ લાગે નહીં એટલે આપણે એ નહીં લખીએ. લાગતી હોય લખવાનું. બરાબર, તમને લાગતી હોય તો આટલું રાખીએ. પછી કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? તો એનો જવાબ હું લખાવું છું કે કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા હતા. આવી રીતે આપણે પ્રશ્નનો જવાબ આપીશું. બરાબર ને? રાઈટ.